શું તમે ડુંગળીની અંદર કાજુ નાખીને રેસીપી બનાવી છે મિત્રો? એક વખત તમે આ વિડીયો જોઈ લેશો ને તો વારંવાર તમે આ રેસીપી બનાવવાનું પસંદ કરશો મિત્રો. એટલી લાજવાબ આ રેસીપી બનીને તૈયાર થાય છે મિત્રો. તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો. તમને ગમશે, તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી. તો મિત્રો, કાજુ ડુંગળીની એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીંયા મેં ડુંગળી લીધી છે અને ડુંગળીને આપણે આ રીતે કટ કરી લઈશું. સ્લાઇસ કટ કરવાની છે મિત્રો. આ રીતે પાછળથી ડીટીયાનો ભાગ કટ કરી લઈશું. આ રીતે આપણે ત્રણેય ડુંગળીને કટ કરી લેવાની છે. અને હવે આ રીતે આપણે ડુંગળીને આ રીતે સ્લાઇસ કરી લઈશું. આ રીતે તમે કોઈ પણ સાઇઝના ટુકડા કરી શકો છો, નાના મોટા કોઈ પણ. તો બસ આ રીતે ડુંગળી કટ થઈ જાય ત્યાર પછી અહીંયા આપણે કાજુ લેવાના છે. તો કાજુને પણ આપણે એકમાંથી બે ફાડા કરી લઈશું. આ રીતે જો તમે આ રીતે ચાકુ થોડી અડાડશો ને એટલે ફટાફટ આ બે ફાડા થઈ જશે મિત્રો. તો આ રીતે તમે કાજુના ફાડા નહીં કરો ને તો પણ ચાલશે, અને તમે કાજુને બાફ્યા પછી પણ ફાડા કરશો ને તો પણ ઇઝીલી થઈ જશે મિત્રો. તો અહીંયા મેં ગેસ પર પાણી ગરમ થવા માટે રાખી દીધું છે અને હવે આપણે એની અંદર 1/2 ટીસ્પૂન મીઠું નાખી દઈશું. એકદમ મસ્ત અને લાજવાબ આ રેસીપી બનીને તૈયાર થાય છે મિત્રો. તમે એક વખત આ રીતે રેસીપી બનાવશો ને તો તમે વારંવાર આ જ રીતે બનાવવાનું પસંદ કરશો મિત્રો. અને હવે આ જ પાણીની અંદર આપણે કાજુ નાખી દેવાના છે. તમે મિત્રો અહીંયા જે પ્રમાણે રેસીપી બનાવતા હોય એ પ્રમાણે તમારે કાજુ લેવાના છે. અને કાજુ અને ડુંગળી આપણી સરસ રીતે ચડી જાય અને બફાઈ જાય ને મિત્રો, ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે. લગભગ એને 3 થી 4 મિનિટ જેવું લાગશે અને મેં ગેસની ફ્લેમ અત્યારે હાઈ જ રાખેલી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ડુંગળી આપણી સરસ રીતે બફાઈ ગઈ છે અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. અને હવે મિત્રો આપણે એમાંથી થોડા કાજુ અલગ કરી લેશું અને થોડા આપણે ડુંગળીની સાથે જ રહેવા દેવાના છે. થોડા મતલબ આપણે અડધો અડધ કાજુને કાઢી લેશું. ત્યાર પછી આ રીતનું એક વાસણ લઈ લેશું અને એની અંદર આપણે આ રીતની જાળી રાખી દઈશું. અને જાળીની અંદર આપણે આ બધું પાણી નિતારી લેવાનું છે, જેથી કરીને આ ડુંગળી અને કાજુ પાણીથી અલગ પડી જાય. તમે જોઈ શકો છો આ રીતે આપણે અલગ કરી લેવાનું છે. અને ત્યાર પછી આપણે એક મિક્સર જાર લઈ લેશું અને મિક્સર જારની અંદર આ ડુંગળી અને કાજુને આપણે ઉમેરી દઈશું અને આપણે સરસ એવી પેસ્ટ બનાવી લેવાની છે. અને આપણે આ જે પાણી હતું એમાંથી થોડું પાણી આપણે ઉમેરી દઈશું અને ઢાંકણ બંધ કરી આપણે પેસ્ટ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા મેં પેસ્ટ બનાવી અને તૈયાર કરી લીધી છે. અને આ પેસ્ટ બનાવતી વખતે મારે એની અંદર થોડું પાણીની જરૂર પડતી હતી, તો મેં જે કાજુ બાફેલું પાણી હતું ને એ મિત્રો મેં થોડું ઉમેરેલું છે. અને હવે આ પેસ્ટને આપણે સાઈડમાં કરી લઈશું અને ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ. અને મિત્રો ત્યાર પછી અહીંયા મેં એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે અને એની અંદર આપણે તેલ ઉમેરી દઈશું. તેલ આપણે થોડું ચડિયાતું એવું રાખવાનું છે, જેથી કરીને આપણી રેસીપી એકદમ ટેસ્ટી અને લાજવાબ બનીને તૈયાર થાય મિત્રો. અહીંયા આપણું તેલ ગરમ થાય ત્યાર પછી અહીંયા મેં ટમેટાની પેસ્ટ બનાવીને રાખી છે, તો એ ઉમેરી દઈશું. દાજીએ નહીં એનું ખાસ ધ્યાન રાખજો. બસ આ રીતે આપણે એકદમ હળવેકથી ધીરે રહીને પેસ્ટ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું અને ટમેટાને આપણે સરસ રીતે ચડવા દેવાના છે. અત્યારે આપણે આ ગ્રેવીની અંદર હળદર, મીઠું, મરચું કશું નાખવાનું નથી. જ્યારે આપણી ગ્રેવી સરસ એવી ચડી જાય ને મિત્રો, ત્યાર પછી આપણે એની અંદર મસાલા કરીશું અને અત્યારે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું, જેથી કરીને નીચે ચોંટી ના જાય. તો લગભગ મિત્રો અહીંયા 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ઢાંકણ ખોલી અને ટમેટાને ચેક કરી લઈશું. જો તમે જોઈ શકો છો કે કેટલા સરસ એવા ચડી ગયા છે અને હવે આપણે એને હલાવી લઈશું. અને તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા મેં થોડું તેલ ચડિયાતું રાખેલું હતું ને, એટલા માટે જરા પણ આપણા ટમેટા નીચે નથી ચોંટેલા. જો તમે જોઈ શકો છો, બસ આ રીતના આપણે ટમેટાને ચડવી લેવાના છે. તમે જોઈ શકો છો કે તેલ અને ટમેટા બંને વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગયું છે મિત્રો, જોશો તમે. અને હવે આપણે એની અંદર મસાલા કરી લઈશું. 1 ટીસ્પૂન આપણે મીઠું ઉમેરી દઈશું. મીઠું આપણે બહુ વધારે નથી ઉમેરવાનું. 1 ટીસ્પૂન જેટલો આપણે હળદર પાવડર એડ કરી દઈશું અને 1 ટીસ્પૂન આપણે ધાણા જીરું એડ કરી દઈશું.
અને ત્યાર પછી અહીંયા મેં તીખાશ માટે લાલ મરચું લીધેલું છે, તો એને પણ આપણે ઉમેરી દઈશું અને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે મિત્રો. જો બિલકુલ આ રીતની આપણે ગ્રેવી બનાવીને તૈયાર કરવાની છે મિત્રો. હવે કદાચ તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કઈ રેસીપી બનાવી રહ્યા છીએ મિત્રો. જો તમને ખબર હોય ને તો મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને હવે અહીંયા આપણે જે કાજુ અને ડુંગળીની પેસ્ટ બનાવીને રાખી છે ને મિત્રો, એ ઉમેરી દેવાની છે. મિક્સ કરી દેશું. અને તમને કદાચ એવું લાગતું હોય કે ગ્રેવી આપણી થોડી જાડી છે, તો આપણે એની અંદર પાણી અથવા દૂધ ઉમેરી શકાય છે. થોડું પાણી ઉમેરી દેશું મિત્રો. અને પાણી ઉમેરી અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. અને ફરી વખત આપણે એને 3 થી 4 મિનિટ ઢાંકણ ઢાંકી દેશું અને કૂક કરી લેવાની છે, એટલે આપણી ગ્રેવી સરસ એવી ચડી જાય અને ટેસ્ટ પણ એનો સરસ રીતે આવી જાય. ઢાંકણ ઢાંકી દઈશું અને કૂક કરી લેવાની છે. આપણે 3 થી 4 મિનિટ એને કૂક થવા દઈશું. તો મિત્રો 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ ટમેટા સાથે આપણા મસાલા સરસ રીતે ચડી ગયા છે કે નહીં. અને આપણે મિક્સ કરી લઈશું. જો તમે જોઈ શકો છો કે તેલ પણ આપણું સરસ રીતે છૂટું પડી ગયું છે. અને હવે આ ગ્રેવીની અંદર આપણે એક સ્પેશિયલ મસાલો એડ કરવાનો છે, અને આ મેં ઘરે બનાવેલો છે મિત્રો. તમારે આની રેસીપી જોવી હોય ને તો મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. આ રેસીપી આ ગ્રેવીની અંદર એડ કર્યા પછી આ સબ્જીનો ટેસ્ટ ખૂબ લાજવાબ બની જાય છે મિત્રો. ઉમેરી દેશું. અને આ બાઉલની અંદર થોડો મસાલો ચોંટેલો હતો ને, એટલે મેં થોડું દૂધ મિક્સ કરી અને ફરી વખત ઉમેરી દીધેલું છે. મિક્સ કરી લેશું સરસ રીતે. ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું, ફટાફટ મસાલો મિક્સ થવા લાગે અને ચડી જાય. અને મિત્રો ત્યાર પછી બધી વસ્તુ તૈયાર થઈ જાય પછી આપણે અહીંયા બાફેલા કાજુ લીધેલા છે, એ પણ આપણે આ ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું. આવી અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે અહીંયા તમે કાજુની જગ્યાએ પનીરનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તમારે જો કાજુ વધારે નાખવા હોય તો તમે કાજુ પણ વધારે એડ કરી શકો છો મિત્રો. અને હવે અહીંયા મેં થોડું એવું બટર લીધેલું છે, મારે ઘરમાં પડેલું હતું એટલા માટે હું યુઝ કરું છું. ઇવન તમે બટરને સ્કીપ પણ કરી શકો છો. મિક્સ કરી લેશું મિત્રો. તો બની છે ને મિત્રો આપણી સબ્જી એકદમ મજેદાર અને હોટલમાં જેવી મળે ને મિત્રો, બિલકુલ એવી જ બની છે અને એનો ટેસ્ટ પણ એકદમ લાજવાબ છે. તમે માનશો નહીં મિત્રો, આ સબ્જી બનાવતા મારે ઘરમાં એટલી સરસ સુગંધ આવતી હતી ને કે વાત જ ના પૂછો. બાળકો મને પૂછતા હતા કે મમ્મી આજે તમે શું બનાવ્યું છે, એટલી સરસ સુગંધ આવી રહી છે. અને હવે આ ગરમા ગરમ કાજુના શાકને આપણે રોટલા, રોટલી અથવા પરોઠા સાથે સર્વ કરી દઈશું. ગરમા ગરમ આપણે સર્વ કરી દઈશું. તો મિત્રો આ શાક તમે એક વખત મારી રીતે ઘરે બનાવી લેશો ને તો તમે વારંવાર આ શાક બનાવવાનું પસંદ કરશો મિત્રો. એટલું ટેસ્ટી અને લાજવાબ આ શાક બનીને તૈયાર થાય છે મિત્રો. તો તમને મારી આજની આ નવી રીતે કાજુના શાકની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. આશા રાખું છું કે તમને મારો આજનો આ નવી રીતે કાજુના શાકનો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. અને જો તમને પસંદ આવ્યો હોય ને મિત્રો તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે.